છોટાઉદેપુરમાં અવિરત વરસાદને પગલે નદીમાં પાણીની ભારે આવક જોવા મળી, જ્યાં અહીં બોડેલી તાલુકામાંથી પસાર થતી ઓસંગ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જુઓ। પાણીનો તેજ પ્રવાહ છે અને આ જોજવા ગામ પાસે આવેલ આડ બંધમાં ઓવરફ્લો થવાને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। નદીમાં પાણી આવ્યું અને જળસ્તર હવે ઉપર આવી રહ્યું છે, ત્યાં વઢવાણના તળાવમાં પાણી જતા ખેડૂતોને પણ તેનો સીધો લાભ મળી શકશે। હાલ તો ભારે વરસાદને કારણે આ તળાવની અંદર પાણી જતા ખેડૂતોને સીધો લાભ થશે તેવી આશા બંધાઈ છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા 2 દિવસથી અવિરત છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને છોટાઉદેપુર જિલ્લાની તમામ જે નદીઓ છે એ ગાંડીતુર થઈ છે, બે કાંઠે થઈ છે। આપ જોઈ શકો છો કે આ છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી આ જે ઓસંગ નદી છે, જીવાદોરી સમાન છે। આ જે વિસ્તારની અંદર આવેલો જોજવા પાસેનો આ જે આડબંધ છે એ આડબંધ હવે ઓવરફ્લો થયો છે, જેને લઈને સુંદર નજારા તો જોવાઈ જ રહ્યા છે। સાથે સાથે આ જે વિસ્તારની અંદર આ નદી બે કાંઠે થતા આ વિસ્તારના જે ખેડૂતોમાં અનેરી ખુશી જોવાઈ રહી છે। આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદરથી આ જે નદી પસાર થતા અને આ જે બે કાંઠે થઈ અને આ જે ઓવરફ્લો ડેમ થયો છે તેને લઈને આ વિસ્તારની અંદર અનેરી ખુશી જોવાઈ રહી છે। આ જે વિસ્તારના એક સરપંચ છે તેમની સાથે વાત કરીશું। સરપંચ, આ જે નદી છે એ નદી હવે બે કાંઠે થઈ છે, ભરપૂર પાણી જઈ રહ્યું છે, શું કહેવું? અત્યારે આજે ચોમાસાની શરૂઆત થઈ તો અત્યારે અમારે જે આ જોજવા ખાતે જે ડેમ આવેલો છે એ અત્યારે આખી જે ઓરસંગ નદી છે એ બે કાંઠે વહી રહી છે અને એમાં અમારે જે ઓરસંગ નદી જોજવા ડેમની ઉપર આવેલા ગામો પાટના પીઠા છે, ઢેબાપુરા છે, કદવરા રાજનગર છે, હલદપુરા, બાંગાપુરા, બામરોલી, કડીલા અને જે ડેમની પાછળ આવેલા ગામો છે એની આજુબાજુ ગામ આવેલા છે, એમાં બધા જ ખેડૂતોનો ની અંદર ખુશીનો માહોલ છે। કારણ કે આજે વરસાદ છૂટો છવાયો હતો, આજે પહેલી વાર આ નદી બે કાંઠે વહી રહી છે। ખેડૂતોને આ બે કાંઠે જે ઓરસંગ નદી વહી રહી છે એનાથી મોટો લાભ છે। કારણ કે વરસાદ વધારે પડવાથી લોકોના જે ખેડૂતોના જે ખેતરોમાં આવેલા બોર, મોટર, કુવા એમાં જળસ્તર વધવાની ફૂલ શક્યતા છે। જીવાદોરી સમાન આ નદીની અંદર જે ભરપૂર પાણી આવ્યું છે તેને લઈને હવે અનેરી ખુશી ખેડૂતોની અંદર જોવાઈ રહી છે। મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર।